તો રામ રામ ડાયરા ને રામ રામ, કેમ છો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો આપણે તલ વાવ્યા હતા, એલા તલ છાંટ્યા હતા, એનો આજે 1 મહિનો થયો. કેટલો? 1 મહિનો. અને મેં તમને કીધું હતું કે તલ હું છાંટું છું, નથી ભેળ્યું ખાતર કે કાંઈ નહીં ઓર્ગેનિકમાં, કયો તોય હાલે, કેમ કે પહેલું વરસ છે એટલે. તો તલ ઉગ્યા માપસરના પારવા અને આવું બધું ખડ લઈ લીધું છે એટલે તલ છે સારા. અને હવે આને પાણી આપવાનું છે કાલ. પાણી પાઈને પછી આ ફૂલ આને ઉઘડશે અને પછી તલનું ફૂલ ઉઘડે પછી આને દોડવા બેસશે. એટલામાં હળવી એવી દવા, એટલે કે ગમે બ્લેક અમૃત છે, રક્ષા અમૃત છે, એવી હળવું એવું ફ્લાવરિંગ માટેનું એમ કહે છે હો ઓર્ગેનિકમાં. બ્લેક અમૃત, રક્ષા અમૃત, નીમ ઓઇલ એવો છંટકાવ કરાય. તો એકાદી વાર એવો છંટકાવ કરવાની ગણતરી છે આપણી. તમે કદાચ વાપર્યું હોય તો પાછા મને કહેજો કેવું રિઝલ્ટ છે એમ. કેમ કે ધીરે ધીરે ઓર્ગેનિક સિવાય નહીં મેળ આવે એવું લાગે છે એમ. ધીરે ધીરે ઓર્ગેનિક ઉપર ખેતી કરવી જ પડશે. આમ એમ થાય કે અત્યાર દીની ખેતી કરવી તો ઉત્પાદન આવે નહીં, અને કોકને કંઈક ઓર્ગેનિક તલ છે તોય ભાવ એ નહીં આપે છે. મારે ત્યાં એક વર્ષ હતું બકાલું રીંગણી, કાંઈ દવા બવા કાંઈ નહીં, કે ઓર્ગેનિક ઉત્પાદન ઓછું આવે ને તોય માર્કેટમાં લઈને જાવી ને તો ઓલાની હારવારમાં ભાવ મૂકે. બોલો ભારે કરી ઓર્ગેનિક તોય તે એની હારવાર ભાવ મૂકે. પછી આપણે તો પછી રીંગણી પછી કરી જ નથી. અને જો આ તલ છે ફર્સ્ટ ક્લાસ, અને આમાં જો થોડી આવશે એવું લાગે. જો અને આવી પરિસ્થિતિ છે ને, વાતાવરણ જો કેવું થઈ ગયું. જોવો તો વરસાદ આવે એવું છે ને, હે ફરતું વાતાવરણ આવું થઈ ગયું છે. અને બીજા નંબરમાં કે આગાહી છે 18, 19, 20, 21, એટલે કલોજી ભેગી કરી નાખી. અને બીજા નંબરમાં તલ પાવાના છે, પણ એકાદી ખમી જાય કેમ થાય એમ. જો માવઠું થાય તો પછી નહીં પાવી તલને, અને જે આવું ખડ કોક રહી ગયું છે આવું લેવું પડશે ખડ. તો આવા તલ છે. જે દવાનો છંટકાવ નથી કર્યો આપણે, હળવી એવી દવા ઓર્ગેનિકમાં રક્ષા અમૃત, બ્લેક અમૃત એનો યુઝ કરશું. અને બીજા નંબરમાં કે નીમ ઓઇલ. તો આ રીતની શરૂઆત કરશું. તમને કંઈક માહિતી હોય તો આગળ કહેતા જજો કોમેન્ટમાં, અને ફોલો કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો. અને તલ પાકે ત્યારે પાછા હાની ખાવા આવજો. જો એટલો મસ્તીના છે તલ.